अब हम देखते हैं पोस्ट रिफॉर्म पीरियड, यानी कि पोस्ट लिबरलाइजेशन ओवरव्यू फॉर इंडियन फिनेंशियल सिस्टम। प्राइवेटाइजेशन ऑफ फिनेंशियल इंस्टीट्यूशन, reorganization of institutional structure and investor protection, यानी कि नाણાકીય સંસ્થાનું પ્રાઇવેટાઇઝેશન, reorganization of institutional structure, સંસ્થાકીય બંધારણનું પુનર્જીવનકરણ, અને ઇન્વેસ્ટર यानी कि રોકાણોનું રક્ષણ, પ્રોટેક્શન यानी રક્ષણ। पोस्ट रिफॉर्म पीरियड, उसका पीरियड है 1991 ऑनवर्ड। उदारीकरण पछी भारतीय नाણાકીય વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી હતી એ આપણે આમાં જોઈએ। તો સૌથી પહેલા the period between independence, particularly after 1951 when planning was introduced till 1991 was marked by development of financial system but dominated by government and public sector. After nationalization of large bank in 1969 and 1980, the government-owned bank dominated the banking sector. The role of technology was minimum and the quality of service was not given adequate importance. Among the non-banking financial intermediate development, financial institution operated in an overprotected environment with most of funding coming from insure sources at concessional terms in the insurance sector. There was little competition. सबसे पहले देखते हैं प्राइवेटाइजेशन ऑफ फिनेंशियल इंस्टीट्यूशन। तो फिनेंशियल इंस्टीट्यूशन विच वेर सेट अप एज पब्लिक सेक्टर ऑर्गेनाइजेशन इन प्री रिफॉर्म पीरियड। સંસ્થાકીય માળખાના પુનર્ગઠન નાણાકીય સંસ્થાઓ કે જેઓ સુધારાના પૂર્વ સમયગાળામાં જાહેર ક્ષેત્રના અંગ તરીકે સ્થાપવામાં આવી હતી, લાઇક આઈએફસી, આઈડીબીઆઈ વેર પ્રાઇવેટાઇઝડ। આઈએફસી પછી આઈડીબીઆઈ છે એનું પણ ખાનગીકરણ કરવામાં આવ્યું હતું। આઈએફસીઆઈ ચીનના 1998માં પ્રથમ જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થા અને લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની પૂરા પાડતી હતી। ઉદ્યોગ અને ટર્મ ફાઇનાન્સ જાહેર કંપનીમાં ફેરવવામાં આવી હતી અને તેનું નામ આઈએફસીઆઈ લિમિટેડમાં બદલી નાખ્યું હતું। ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક વોઝ ઓલ્સો ઓપન ટુ પબ્લિક સબસ્ક્રિપ્શન ઓફ હિઝ શેર। ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોના વિકાસ માટે બેંક પણ તેના શેર્સની જાહેરાત સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી હતી। યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, એના ઉપરાંત ખાનગી મ્યુચ્યુઅલ ફંડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જે એક નાપાસ એટલે કે સારી સફળતા પાસ કરી ન હતી। ન્યૂ પ્રાઇવેટ બેંક has come into exist under the guideline of RBI, એટલે કે જે નવી ખાનગી બેંકો છે એ પણ આરબીઆઈના તાબા એટલે કે આરબીઆઈના માર્ગદર્શન હેઠળ કામ કરે છે। ઇન્સ્યોરન્સ કંપનીઝ વેર અલાઉડ ટુ બી એસ્ટાબ્લિશ પ્રાઇવેટ સેક્ટર એન્ડ ધ મોનોપોલી of LIC and GIC was abolished in order to control insurance sector. વીમા કંપનીઓએ ખાનગી ક્ષેત્રમાં સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને એલઆઈસી અને જીઆઈસીની ઇજારાઓ રદ કરવામાં આવ્યા હતા। The public finance institution which received funds from government and RBI now had the opportunity to access capital market through of issue of capital to the public.
અધિનિયમ હેઠળ વીમા નિયમકારી અને વિકાસ સત્તા મંડળની સ્થાપના કરવામાં આવી. જાહેર નાણાકીય સંસ્થાઓ કે જેઓ ગવર્મેન્ટ એટલે કે આરબીઆઈ પાસેથી ભંડોળ મેળવે મૂડી બજારો સુધી પહોંચવા માટેનો વિરોધાભાસ હતો. લોકો માટે મૂડીની કિંમતની જોગવાઈ થઈ. આરબીઆઈ નર્સિંગ કમિટી 1991ની ભલામણ પર એનપીએ માટેની જોગવાઈઓની એનપીએ એકાઉન્ટિંગ માન્યતા માર્ગદર્શિકા નિર્ધારિત કરી. હવે બેંકો વ્યાજ દરે વ્યાજની કિંમતે હોમ લોન, કાર લે પર્સનલ લોન માટે વ્યસ્ત છે. મોટા પાયે બિન પરફોર્મિંગ સંપત્તિ નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવી છે. આપણે જોઈએ એના લક્ષણો કે એના સુધારાઓ માટે કયા કયા લક્ષણો, તો કે નાણાકીય ક્ષેત્રમાં સુધારાઓમાં સમગ્ર આર્થિક સુધારાના એક ભાગ તરીકે ગણવામાં આવે છે. નાણાકીય વ્યવસ્થામાં સુધારાઓનું કેન્દ્ર બિંદુ ખાસ કરીને માળખાગત નબળાઈઓ દૂર કરવાની અને નાણાકીય બજાર ઊભું કરવા અંગે છે. સરકારી જામીનગીરીના બજારમાં સુધારો કરવો જેથી દેવાઓ પાકવાની મુદતમાં સરળતા રહે. સક્રિય ભણ બજારના વિકાસ દ્વારા સરકારી જામીનગીરીઓની પ્રવાહિતામાં વધારો થાય. મૂડી બજારમાં પ્રયત્ન કરવામાં આવે જેનાથી માળખાકીય ધોરણો મજબૂત બનાવવાના, શેર બજાર પરથી જોખમો ઓછા કરવા, નાણાં બજારની સલામતીને રક્ષણ મળે. બજારના વિવિધ ભાગોમાં માળખાકીય સુધારાઓના તત્વો અને નાણાકીય મિલકતોની કિંમતની સ્વતંત્રતા, મૂડી ભરણા પરની કિંમતો તેમજ ઊંડિયામણના દરની સ્વતંત્રતાના નવા સાધનોની શરૂઆત, ભાગ લેનારની સંખ્યામાં વધારો, નાણાકીય સદ્ધરતા તથા બેંકની શાકપાત્રતામાં સુધારો થાય. રિઝર્વ બેંકે હાથ ધરેલા સુધારાઓમાં એક સુધારો દર્શાવવામાં આવે. રિઝર્વ બેંકના નિયંત્રણમાં જે જાહેર થાપણો માટે મહત્તમ મર્યાદા મૂકી છે જે નોન બેન્કિંગ કંપનીઓ સ્વીકારી શકે છે. આ મર્યાદાને માન્ય શાખ ગુણાંક માપતી સંસ્થાએ नक्की करेल शाख गुणांक साथ सांकळवामां पण आवे छे। कैरेक्टरिस्टिक ऑफ फिनेंशियल सिस्टम के बारे में अब हम बात करेंगे। इसमें 4 पॉइंट है। फर्स्ट, इट इज़ अ सिस्टम, इट्स कंप्रीज फॉर कंपोनेंट्स रेगुलेटेड बाय वेरियस अथॉरिटीज़, इकोनॉमिक ग्रोथ। उसमें हम फर्स्ट देखते हैं, इट इज़ अ सिस्टम। A system consists of a few components properly linked and coordinated with each other in such a way that the whole function exactly as expected. એટલે કે આ એક સિસ્ટમ છે। સિસ્ટમમાં કેટલાક ઘટકો યોગ્ય રીતે જોડાયેલા હોય છે અને એકબીજા સાથે આ રીતે સંકલન થાય છે કે જેથી સંપૂર્ણ કાર્ય અપેક્ષા મુજબ બરાબર થાય। Our body is a system consisting in hundreds of organs, all working in coordination with one another so that we can work properly. આપણું શરીર એક એવી સિસ્ટમ છે કે જેમાં સેકન્ડો અવયવો હોય છે, જે બધા જ અવયવો એકબીજા સાથે સંકલનમાં કામ કરે અને જેથી આપણે યોગ્ય રીતે કાર્ય કરી શકીએ છીએ। એ જ રીતે આમાં ફિનાન્શિયલ સિસ્ટમમાં પણ એક સિસ્ટમની વાત કરવામાં આવી છે। સિમિલરલી ફિનાન્શિયલ સિસ્ટમ કમ્પેરિઝ ફિનાન્શિયલ માર્કેટ, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ફિનાન્શિયલ સર્વિસીસ so that the whole financial system work properly. If one of them does not function properly, it working of the whole financial system is disrupted. જે રીતે કે શરીર એક સિસ્ટમ છે તેવી જ રીતે નાણાકીય પ્રણાલીમાં નાણાકીય બજારો, નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો અને નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે જેથી સંપૂર્ણ નાણાકીય સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે। જો તેમાંથી કોઈ પણ યોગ્ય રીતે કાર્ય કરશે નહીં તો આખી નાણાકીય વ્યવસ્થાના કામમાં અવરોધ આવશે। अब सेकंड इज कंपैरिजन फॉर कंपोनेंट्स, उसके बारे में हम देखते हैं। The financial system has 4 components as we have seen above. એટલે કે નાણાકીય પ્રણાલીમાં 4 ઘટકો છે જેમ કે આપણે ઉપર જોયું।
તેઓ વિવિધ અવયવો છે અને તેઓ વ્યવસાય, પર્યાવરણ, લખાણ. Financial system works smoothly in any of the two financial market, namely money market or capital market. તો કે બંને નાણાકીય બજારોમાં એટલે કે મની માર્કેટ અથવા કેપિટલ માર્કેટ વિક્ષેપિત છે. is distributed to whole financial system will distributed. If financial institution like bank fail on large scale, the whole financial system would be put to trouble as it happened in 1929 in the USA when daily more than 100 banks were failing. આખી નાણાકીય સિસ્ટમ ખલેલ પહોંચાડે. જો બેન્કો જેવી નાણાકીય સંસ્થાઓ મોટા પાયે નિષ્ફળ જાય તો આખી નાણાકીય વ્યવસ્થા મુશ્કેલીમાં મુકાઈ જશે. કારણ કે તે યુએસએમાં 1929માં થયું હતું, જ્યારે રોજિંદા 7 કરતાં વધારે સંકલિત રીતે કાર્ય કરે છે, જેથી નાણાકીય વ્યવસ્થા સરળતાથી કામ કરે. ભારતીય નાણાકીય સિસ્ટમ 100 બેન્કોમાં નિષ્ફળ રહી હતી. થર્ડ, રેગ્યુલેટેડ બાય વેરિયસ ઓથોરિટી, यानी कि विविध अधिकारियों द्वारा नियमन. In order to protect the interests of the investor and so see that financial system function properly, regulated bodies are established in every countries. રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને નાણાકીય સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે છે તે જોવા માટે દરેક દિશામાં નિયમનકારી સંસ્થાઓ સ્થાપના થાય છે. હવે આ જ નિયમનકારી સંસ્થાઓ વોચડોગ તરીકે કાર્ય કરે. દાખલા તરીકે ભારતમાં સેબીએ મૂડી બજારો અને મની બજારોને નિયંત્રિત કરવા મધુર સ્થાપના કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિયંત્રિત અને નિયંત્રણમાં રાખે છે. આરડીએ વીમા કંપનીઓના કામની દેખરેખ રાખે છે. હવે લાસ્ટમાં જોઈએ તો ઇકોનોમિક ગ્રોથ. It is due to efficient and effective working of the financial system that saving of people are channelized into industrial investment. This lead to economic growth. નાણાકીય વ્યવસ્થાના કાર્યક્ષમ અને અસરકારક કાર્યને કારણે જે લોકોની બચત ઔદ્યોગિક રોકાણોમાં વેચાય, એટલે કે બચત તો ઉદ્યોગ અને રોકાણમાં વેચાય છે, સાહસિક વૃત્તિ તરફ દોરી જાય છે. નાણાકીય મધ્યસ્થીઓ સેવર્સ અને નાણાદાતા વચ્ચેની કડી તરીકે કામ કરે છે. નાણાકીય બજારો ઉદ્યોગોને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ભંડોળ પૂરું પાડવા માટે વિકસિત કરવામાં આવે છે, જે નાણાકીય સિસ્ટમમાં 3 કોમ્પોનેન્ટ્સ તરફ દોરી જાય છે.